જો તમારે કામ જ નથી કરવા તો સરપંચ બનો છો શું કામ? આ વિડીયો સાંભળો. એમાં એક જાગૃત યુવાન ગામના સરપંચને પૂછવા જાય છે કે તમે ગ્રામ સભા ક્યારે કરશો? ગ્રામ સભા નથી યોજવાની, તમારા નિયમમાં નથી આવતી. હું કોઈ મારો બાપ નથી, જવા દે. ગ્રામ સભા યોજવાની છે, તારી ગાડી આવવાની ગાડી ઉપર. એટલે નહીં યોજવાની થાય. ઉપર હાથ ઉપર. નહીં તમે કઈ કરો. કાંઈ મારે જો શાંતિથી દવા ખાઉં. ગાડી ઉપર. દવાખાના થી તમે વધારે હિસાબ તો મૂકી જાઓ. હું બીમાર છું, દર્દી છું, એ મને ના આવે. હું અહીંથી ઉપર. હું ગામનો યુવાન નાગરિક છું. તમારે ગ્રામ સભા યોજવાની તમારા નિયમમાં આવે કે નથી આવતી? તમે નહીં યોજો? ના ના જવો ત્યાં આગળ ઉપર જવા દીધો. ઉપર અહીંથી. તમે એમ કરી તમારી રીતે તમે કઈ નહીં કરો. પેલી વાત તો આવા હિંમતવાન અને નિડરતાથી સવાલ કરી શકે એવા યુવાનની દરેક ગામને અને આ દેશને ખૂબ જરૂર છે, એટલે એને દબાવવાનો પ્રયત્ન ના કરતા. અને બીજું, ગામના દરેક નાગરિકને જવાબ દેવા માટે તમે બંધાયેલા છો, એટલે જવાબ તો દેવો પડશે. અને જવાબ દેવામાં જો તમારું અભિમાન વચ્ચે આવતું હોય તો સરપંચની ખુરશી મૂકી દેવી જોઈએ. ગ્રામ સભા નથી કરવી એનો મતલબ એમ થાય છે કે તમને ગામના કામ કરવામાં રસ જ નથી. તો પછી તમે સરપંચ બન્યા શું કામ? 7 પેઢીનું ભેગું કરવા કે પછી ગામમાં રોપ ઝાડવા? આવા નિડર યુવાન માટે વિડીયોને એક રીપોસ્ટ કરજો અને સરપંચ સામે શું પગલાં લેવા જોઈએ એ કમેન્ટ કરજો.